રહ્યા છે ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણની આવકનો મામલો। રાજકોટ સહિત તમામ માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ થઈ ગયો છે। માર્કેટયાર્ડમાં લસણની હરાજી બંધ રખાઈ છે। ખેડૂતોની યાર્ડમાં લસણ ભરીને ન આવવા માટેની અપીલ કરાઈ। વેપારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। વેપારીઓના બંધને ખેડૂતોએ પણ સમર્થન આપ્યું। ચાઇના લસણ બંધ કરોના પોસ્ટર હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો। તાજેતરમાં ગોંડલ માર્કેટયાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક થઈ હતી। સમગ્ર મામલે કડક તપાસ કરવા વેપારીઓની માંગ છે। કન્ટેનરો ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે। એના ભાવમાં વળતર પૂરું મળતું નથી, જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે। આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય। 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે। તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે। તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે। રાષ્ટ્રમાં આ વખતે લસણના ભાવ 2.5 ગણા વધારે। એક માસમાં પ્રતિમણના ભાવમાં 1000 થી 1700નો વધારો। પ્રતિમણ 2500 થી 3400નો ભાવ વધીને 3500 થી 5100 થયો। ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિમણનો ભાવ 1400 થી 2200 જેટલો હતો। ગત વર્ષ કરતાં આ વખતે લસણના 2.5 ગણા ભાવ બોલાયા। ગુજરાતમાં દર વર્ષે 2 લાખ ટનથી વધુ લસણનું ઉત્પાદન। લસણના સારા ભાવ મળી રહ્યા છે, ત્યારે માર્કેટમાં ચાઇનીઝ લસણ ઠલવાયું। ચાઇનીઝ લસણ ઠલવાતા દેશી લસણના ભાવ તૂટવાનો ખેડૂતોને ડર છે। લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે। આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે। એટલે અમે આમાં જોડાણા છીએ અને આ ચાઇનાનું બેન કરવું પડશે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી મળેલા ચાઇનીઝ લસણનો મામલો રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ। રૂરલ પોલીસની એક ટીમ તપાસ અર્થે મુંબઈ જશે। ઉપલેટાના વેપારીએ મુંબઈથી લસણ મંગાવ્યું હોવાની કબૂલાત કરી હતી। પોલીસ, ખેતીવાડી વિભાગ, કેન્દ્રીય એજન્સીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવશે। તો આ વર્ષે લસણના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ એક તરફ જે ચાઇનીઝ લસણ છે તેને લઈને જે રિયલ લસણ છે તેનો ભાવ તૂટવાનો લોકોમાં ડર છે। જીવલેણ ચાઇનીઝ લસણ ઉગાડવા ધાતુ, સીસુ અને ક્લોરીનનો ઉપયોગ થાય છે। ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના રહેલી છે। એમ્બેલિયા એલિફૂગ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે। આ લસણ ખાવાથી લોકોને દર્દનો સામનો પણ કરવો પડી શકે છે। ભારતમાં ઘણા સમયથી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ ફરી એકવાર ચાઇનીઝ લસણનો જથ્થો ઝડપાતા અત્યારે ખળભળાટ મચ્યો છે। માર્કેટ યાર્ડ પણ લસણ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। ચાઇનીઝ લસણ વર્સિસ ભારતીય લસણની શું તફાવત હોય છે આપ જુઓ। ગંધ ખૂબ જ ઓછી હોય છે ચાઇનીઝ લસણમાં, જ્યારે ભારતીય લસણમાં સ્વાદ હોય છે, તીખાશ નહિવત હોય છે ચાઇનીઝ લસણમાં, જ્યારે ભારતીય લસણ છે એ દેશી લસણની ગંધને લીધે જ કીટાણુ દૂર કરે છે। ચાઇનીઝ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જ્યારે ભારતીય લસણ સ્વાસ્થ્યવર્ધક છે।